સુરતમાં આજે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને સતત 40 ડિગ્રીને પાર રહેતા તાપમાનમાં આંશિક ઘટાડો થયો। બપોરના સમયે હજી પણ રસ્તા સુમસામ જોવા મળ્યા છે। લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું છે। આરોગ્ય વિભાગની લોકોને સુરક્ષિત રહેવા માટેની સલાહ। ડિહાઇડ્રેશન અને લૂ લાગવાના કિસ્સાઓમાં પણ વધારો નોંધાયો છે। સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર અને રાજકોટથી રવિ મોટવાણી સંવાદદાતા જોડાઈ ગયા છે। દિવેશ, શરૂઆત આપનાથી કરીએ। દિવેશ, એક તરફ 40 ડિગ્રીને પાર આસપાસ પારો રહેવાની સંભાવના છે, જો કે સુરતનું તાપમાન આજે આંશિક 37 ડિગ્રીને આસપાસ છે, એટલે થોડી ઘણી ગરમીથી રાહત, પરંતુ તેમ છતાં જે પ્રકારનું અત્યારે વાતાવરણ છે, સુરતી લાલાઓ પર તેની કેવી અસર દેખાય છે? बिल्कुल संजीवनी, सूरत शहर की बात करिए तो सूरत में सतत जे प्रकार 40 डिग्री ने पार तापमान हतुं ते घटीने 37 डिग्री थयुं छे। परंतु सूरत शहर में जे प्रकार भेजवाळुं वातावरण छे ने तेना कारणे तड़को जे छे ते खूब ज लागतो होय छे, कारण के जे प्रकार अहींया 37 डिग्री तापमान होय तो 40 डिग्री जेटलो अनुभव थतो होय छे, कारण के जे प्रकार खाराशवाळुं भेजनुं वातावरण होय ने तेना कारणे सतत जे प्रकार तापमान वधी रह्युं छे ने तेना कारणे ताप लागी रह्यो छे ने लू लागवाना अने डिहाइड्रेशनना किस्साओमां सतत वधारो थई रह्यो छे। खास करीने बपोરના સમયે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જો ઘરથી બહાર નીકળે તો આખા કપડામાં લપેટાયેલા જોવા મળે છે। એટલે એકંદરે શરીરની તમામ સેફટી રાખીને લોકો છે તે રોડ રસ્તા પર નીકળતા જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે વાતાવરણ જે છે તે ખૂબ જ ક્યાંય ને ક્યાંય ताप भर्યું रहे छे ने वधारे ताप पड़वाना कारणे शहर में जे प्रकारे अनेक जग्याओं पर अनेक हॉस्पिटलों अंदर जे प्रकारे डिहाइड्रेशन अने लू लागवाना किस्साओ वध्या छे, जेना कारणे घणा लोकोने चक्कर जेवी उल्टी वोमिट सहितनी जे वस्तुओं छे ते बीमारी पण थई हती। अने हालमां जे प्रकारे सूरत महानगरपालिका होय, सूरतनुं आरोग्य विभाग होय अने सूरत सिविल हॉस्पिटल होय के स्मीमेर हॉस्पिटल होय, तमाम जग्याओं पर जे लोकोने लू लागवाना अने जे डिहाइड्रेशनना किस्साओमां वधारो थयो छे त्यारे तेमने पहोंची वळवा माटेनी पूरती सवलतो राखवामां आवी छे। अने खास करीने सूरतना आरोग्य विभाग द्वारा पण जे प्रकारे लोको छे तेमने सावचेत रहेवा माटे अपील करी छे। बपोરના સમયે ઘરથી બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે સતત 40-42 ડિગ્રીને પાર જે તાપમાન રહેતું હતું ને તેના કારણે વૃદ્ધો તેમજ મહિલાઓ જે છે તે અને બાળકો આ તમામને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું અને જે પણ લોકો બહાર નીકળે તેમને વારંવાર ઠંડુ પાણી અથવા તો લીંબુ શરબત અથવા તો જ્યુસ પીવાની સલાહ જે છે તે આપવામાં આવી રહી છે। રવિ, આપના તરફ આવીએ। રાજકોટમાં કેટલાક દિવસથી પારો 42 ડિગ્રીની આસપાસ અત્યારે દેખાઈ રહ્યો છે। રાજકોટમાં ગરમીનું પ્રમાણ વધારે છે। તંત્ર તરફથી કેવા પ્રકારની સૂચના શહેરીવાસીઓને આ ગરમીથી બચવા માટે અને કેવી અસર શહેરીજનો પર? जी संजीवनी, जरूरथी जणावी दऊं, जे रीतना हवामान विभागे आगाही करी है कि आ वखते सूरत दादा पोतानो आकरो ताप वरसावाना छे। ते राजकोट रंगीलू शहर है, परंतु अत्यारे सूरत दादाना तापमां ते तपी रह्युं छे ते वात नकारी शकाय नहीं। खास करीने बपोરના समयनी वात करवामां आवे तो लोको बपोરના समये घरनी बहार નીકળવાનું टाळता होय छे। સાથે સાથે जो काम सबब बहार નીકળવાની જરૂર પડે તો લોકો ઠંડા પીણા પીતા પણ સતત જોવા મળતા હોય છે, કારણ કે ગરમીમાં જે રીતના લોકો ગરમી વધી રહી છે તે રીતના તેનાથી બચવા માટે જુદા જુદા પ્રયોગો કરતા હોય છે। લીંબુ સોડા છે, લીંબુ શરબત છે, તેવા જુદા જુદા જે પીણાઓ છે તે પીતા જોવા મળતા હોય છે। જે આપણી સાથે એક વ્યક્તિ છે જે લીંબુ સોડા હાલ પી રહ્યો છે, તેની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? રાજેશ લાખાણી। રાજેશભાઈ, કેવી ગરમી પડે છે ને અત્યારે આપ શું પી રહ્યા છો? ભયંકર ગરમી પડે છે। આ ગરમી કાળઝાળ ગરમી છે। આમાં વૃદ્ધો, નાના બાળકોને નીકળવું અથવા નીકળે તો તેને ડિહાઇડ્રેશન થઈ જાય, જે કહેવાય જેવા કે ઝાડા, ઉલટી, તાવ, શરદી અને માથા ઉપર કોઈ બાંધી ન નીકળે અથવા એમને નીકળે તો સાહેબ ડૉક્ટર દવાખાનામાં એડમિટ કરી દે સાહેબ, એવી ગરમી છે। ગરમી વધારે પડી છે। વેપારી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। લખનભાઈ, આ વખતે કેવી ગરમી પડી છે? આ વખતે બહુ ગરમી પડી છે। 43 ડિગ્રી તાપમાન ગણાય છે। વધારે શું લોકો પીતા હોય? વધારે લીંબુ સોડા હાલે છે, લીંબુ લાઈમ હાલે છે, બધા સોડા ચાલે છે અને જ્યુસ એના કરતાં વધારે ચાલે છે। આવી ગરમી તમે પહેલા કોઈ જોઈ છે? ના, આવી ગરમી નથી જોઈ। વેપારીઓને જે લોકો કહી રહ્યા છે કે આવી ગરમી કોઈ દી જોઈ નથી। આ ગરમીને લીધે સાથે સાથે તંત્રની જે તૈયારીઓ કરવામાં આવે, કેટલાક ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રાખવામાં આવે છે અને જે ટ્રાફિક સિગ્નલો દિવસના ચાલુ હોય ત્યાં પણ કેટલી જગ્યાએ છાંયડાઓ બાંધવામાં આવે છે, જેથી ટ્રાફિક સિગ્નલો બંધ હોય ત્યારે લોકો તે છાંયડાનો ઉપયોગ કરી શકે। સાથે સાથે આરોગ્ય વિભાગ લોકોને એ પણ સતર્ક કરી રહ્યું છે કે જો કામ ન હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો। સાથે સાથે વધુમાં વધુ પીવાનું પાણીનો આગ્રહ રાખો અને સુતરાઉ કાપડ પહેરો, ફૂલ કાપડ પહેરો, ટોપી ચશ્મા પહેરીને જ બહાર નીકળો। સગર્ભા બહેનો હોય, વૃદ્ધો હોય, બાળકોને ખાસ તકેદારી રાખવામાં કહેવામાં આવે છે। જી સંજીવની, ધન્યવાદ રવિ અને દિવેશ, આપ બંનેનો સમગ્ર માહિતી માટે।